નમસ્કાર દોસ્તો, મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે। તે આજે હું તમારા માટે તે જય માતાજી તે આજે હું તમારા માટે એક ટોટકો લઈને આવ્યો છું। ઘણા બધા લોકો એનો લાભ મેળવ્યો છે, તમે પણ લાભ મેળવો। જે તમારા બી પતિ પત્નીના વચનમાં અણબન થઈ ગઈ છે, યા પતિ પત્ની તમે જુદા થઈ ગયા છો, યા પતિ તમારાથી દૂર ચાલ્યો ગયો છે, પત્ની તમારાથી દૂર ચાલી ગઈ છે, યા પ્રેમી પ્રેમિકામાં અનબન થઈ ગઈ છે, પ્રેમિકા દૂર થઈ ગઈ છે, યા પ્રેમી દૂર થઈ ગયો છે, પહેલાં પ્યાર હતો હમણાં નથી રહ્યો, યા કોઈક ત્રીજો માણસ વચમાં આવી ગયો છે, એ તમને જુદા કરી દીધા છે, તો એના માટે આ એક ટોટકો છે। આ તમે કરી જો, તમને તમારો પ્યાર પ્રેમ ફરીથી મળી જશે। તે તમે પતિ પત્ની પણ બંને ભેગા થઈ જશો। એમાં આપણને શું જોઈએ છે? એમાં આપણને એક ફોટા જોઈએ છે, જેના માટે આપણને કરવાનું છે એની ફોટા જોઈએ, તે એક આપણને આ મોળી જોઈએ છે। એ બંને વસ્તુ લઈને તમારે આ વિધિ થઈ જવાની છે। એ વિધિમાંના સો તો પહેલાં શું કરવાનું છે? સો તો પહેલાં આ કરવાનું છે કે આ જે ફોટા છે એ ફોટાને તમારે હળગાવી દેવાની છે, પૂરી હળગાવવાની છે ફોટા। એ જ્યારે ફોટો જ્યારે હળગી જાય એવી રીતના તમારે એને ફોટાને હળગાવી રાખવાની છે। ફોટા જ્યારે હળગી જાય એના પછી તમારે શું કરવાનું છે કે આ જે મોળી છે એ મોળીને આ રાખ ઉપર લાવી દેવાની છે। આ જે રાખ છે ફોટાની એ મોળી ઉપર બધી હરકી રીતના મતલબ એ તમારે લાવી દેવાની છે। એવી રીતના લાવીને આ ધાગો તમને છે તમારી હાઇટ પ્રમાણે લેવો છે। જેટલી તમારી લંબાઈ હોય એટલો ધાગો આ જોઈએ છે। જેમ કે તમારી હાઇટ 5 ફૂટ હોય, 4 ફૂટ હોય, તો પછી તમારે એવી રીતના એ ધાગો લઈને આ જે રાખ છે એ મોળી ઉપર તમારે લાવી દેવાની છે। બિલકુલ હરકી રીતના લાવવાની છે। આ રાખ જે છે બચવી નહીં જોઈએ, બધી જ એની ઉપર તમારે લાવી દેવાની છે। પછી તમારે શું કરવાનું છે? પછી તમને આ તમારા હાથમાં મૂકીને એવી રીતના એ હાથને બંધ કરીને પછી આ એક મંત્ર છે, આ મંત્ર તમારે બોલવાનું છે। મંત્ર શું છે? મંત્ર છે સર્વ। મંત્ર છે સર્વ, સામેવાળાનું નામ। જે પત્ની કરે છે તે પતિનું નામ, જે પતિ કરે છે તે પત્નીનું નામ, જે પ્રેમી કરે છે તો પ્રેમિકાનું નામ, જે પ્રેમિકા કરે છે તો પ્રેમીનું નામ। એમાં શું કરવાનું છે? સર્વ સામને સામેવાળાનું નામ। वशमन नमो नमः। सर्व सामने वाले का नाम वशमान नमो नमः। सर्व सामने वाले का नाम वशमान नमो नमः। એ તમારે 251 વારી એવી રીતના તમારે આ જાપ કરવાનું છે। આ જાપ કર્યા પછી તમારે શું કરવાનું છે કે આ ધાગો લઈ જઈને કોઈક રાધા કૃષ્ણનું મંદિર હોય એમાં જઈને તમારે બાંધી દેવાનું છે। કોઈ પણ દરખત હોય, કોઈ પણ પીપળ હોય, વડ હોય, કોઈ પણ બારી હોય, એની ઉપર તમારે એને બાંધીને આવી જવાનું છે। તે આ વિધિ કરવાની ક્યારે છે? એ વિધિ સવારે 10 વાગે તો પહેલાં કરવાની છે। તે તમે દરરોજ એને કરી શકો છો, કાયમ તમે એ વિધિને કરી શકો છો। તે 10 વાગ્યા પછી કરવાની છે। તે પછી જઈને એને મંદિરમાં બાંધીને આવી જવાનું છે। તે પછી તમારે સાંજે 7 વાગ્યા પછી પાછે તમારે એ જ મંદિરમાં જવાનું છે। તે જઈને આ ધાગો ખોલીને તમારા રાઈટ હેન્ડમાં બાંધી લેવાનું છે। તો એ બાંધીને તમે જોશો કે તમારા જે પ્યારમાં પ્રેમમાં જે દૂરી આવી ગઈ હતી, નડતર આવી ગઈ છે, તમારાથી દૂર ચાલ્યો ગયો હતો, એ ફરીથી તમારું આવી જશે। તે જે પતિ પત્નીમાં પર ગમે એટલો બગાડ થઈ ગયો હોય, પત્ની ચાલી ગઈ હોય, રિસાઈને રહેવાતી હોય, તો એ પણ તમારી ફરીથી આવી જશે। તે સારું દોસ્તો, જે તમને આ મારું વિડીયો સારું લાગ્યું હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો। તે જે તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતા કી, ફરી મળશું।